કેમ છો બધાય મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધાય વ્યક્તિ મજામાં હે. તો જો મારે સવાર પડે હું સવાર નથી પીણું પણ બપોર થઈ ગયા. આજ શનિવાર હે અને મારે કામ ઉપર જવાનું હોય પણ મોડું જવાનું હોય. તો મોડેરીક ઉઠી અને નાસ્તો પાણી કર્યા અને કામ ઉપર મારે જવું હતું તો મને આવતા હતા ચક્કર. એટલે પછી થોડીક વાર પાછી હુવે ગઈ, ત્યાર થઈને કપડાં બદલાવીને બધું રેડી થતી હતી ને ચક્કર આવ્યા એમાં પાછી થોડીક વાર હુવે ગઈ કેમ કે મારે સાયકલ લઈને જવાનું હોય. બસો બંધ હોય શનિવાર હે એટલી. તો મેં કીધું ચક્કર આવે તો આવો રિસ્ક લેવાય નહીં, તો થોડીક વાર આરામ કરા અને અટાણે સારું હે એટલે આગળ જાય. કેમ કે હમણાં શ્રાવણ મહિનો રાહ એટલે કંઈ ખાતી નથી આખો દી, ટૂંકમાં ફ્રૂટ ઉપર ને બહુ તો ફરારી સેવડો ખા તો કંઈ શરીરમાં એટલું કંઈ પેલું નથી રહ્યું અને પાછું આખો દી થોડા ધાડી હોય ટૂંકમાં કામથી વાંથી વા એના લીધે. તો ખબર નહીં કેટલોક ટાઈમ રહેવાય ત્યાં સુધી રહે, કેમ કે આવી રીતના ચક્કરને આવે તો એ ભેગું નથી થતું. કદાચ એકટાણું કરા તોય વાંધો ન આવે પણ હું એકટાણું નથી કરતી એટલે એના લીધે જરાક વધારે ઓલું થાય. તો જો આગળ હું નીકળી જવાની હે અને આજ જુજુના કામ ઉપર જવાનું હે મારે અને સાયકલ લઈને જાય, બસો આજ બંધ હોય. તો મળીએ થોડીક વાર પછી. બાય બાય. પીધું નહોતું, ચાલુ સાયકલ ઉતી, ચક્કર આવતી હતી તો પછી હું જે કામ ઉપર ગઈ હતી ને એની ફ્રૂટ નાખી દીધા હતા. એને ખબર કે હું શ્રાવણ મહિનો રહે તો એની ફ્રૂટ નાખી દીધા હતા. તે સાયકલ આ ઊભી રાખે અને મેં કીધું એકાદું ખાઈલા કાંઈક પડી ને ચક્કર આવે ને. ફૂલ તડકો હે આજ, ખબર નહીં અજીબ ગજીબનો હાવ અતિશય તડકો હે, ગરમી એવી હે. મેં કીધું કે ખાઈલા જરાક પાણી બાણી પીયા અને પછી પાછી. હેલો, રાધે રાધે. તો જો ફાઇનલી હું પૂગે આવી કામ ઉપર ને આ બાજુ મારા મમ્મીનો ફોન ચાલુ હે. જુજુભાઈના કામ ઉપર પૂગે ગયા અને જુજુભાઈને નવરાવે લીધો અને જુજુભાઈ કરે બ્રશ. પોઈસ્કું મારું જુજુ શેકલા એટલે અહીં કરું કરી દઉં, અહીં કર. વાહ રે વાહ, વાહ 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 વાહ. ઓહો હો, ફૂલ દાંતું બહુ હે તારે. હે બે દાંતું નિમાતા પાસે. કેટલા દાંતું હે? બે. હે ઈ નો નાખવાનું હોય, આય હોય. ભાગવું ને બે હે નો. એ શેકલા જુજુ શેકલા. ખબર પડી કે હું પલંગ હમો પરા પૂરાવા હાટું ભાગ્યો. એ જુજુ તનિકા હાલતે હા કરવાનું હોય. હાલ હાલતે ના હાલતે એ હા કરે જાઉં. હાલો હાલ મારો દીકરો માં જુજુ હાલ આવે ને જુજુ આવે ને. બાય બાય હું જા. હા બાય બાય જુજુ, બાય બાય. ખોટે ખોટ બાય બાય. બાય બાય જુજુ. હેલો, રાધે રાધે. તો જો ફાઇનલી ઘરનું બધું કામ કરી લીધું અને જુજુ હુવે ગો. તો મેં કીધું હું ફટાફટ કરી લા, કેમ કે ઉઠે એટલે પછી કંઈ કરવા ન દે. અને કાલે હું તો શુક્રવાર તો એ લોકોને બધા ફેમિલીને આ અંતે બધા આવ્યા હતા તો ઘરમાં બધું જીનથી પડ્યું હતું. તો પહેલાં આવે ને ફટાફટ ઘરનું કામ કર્યું અને પહેલાં ના આવે ને જુજુને નવરાવ્યો ને જુજુને હુવરાવ્યો ને પછી ઘરનું કામ કર્યું. કેમ કે એ જાગતો હોય ત્યાં સુધી કંઈ કરવા દે નહીં, કંઈ કરવા દે નહીં. તો બધું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું. મશીનને લુગડા અને મશીન હતું તે નાખ્યું અને
બધું ક્લીન પણ કરે હે લીધું તમે જોઈ શકો. બધું ક્લીન કર્યું તો એવીને ઉઠવાનો ટાઈમ થઈ જાય, આગળ ઉઠે જાય. કેમ કે મારું એટલું એ હુવે ને ત્યાં સુધી કામ થાય, બાકી ઉઠે જાય પછી તો કંઈ કામ થાય નહીં. એટલે એવું વેઇટ કરા કે ઉઠી જાય ને તો એને પાછું વાર નાસ્તો પાણી કરા. ને હે વીણા ખબર નહીં હાલવાની ટ્રાય કરે, જો હાલતા શીખે ગયો ને તો મારો મરો ઠેગલ પડ્યો. કેમ કે તો એ કાંઈ બેસીએ જ નહીં. હજી તો એટલો ઘંઘરીએ તો એ એટલો ભાગે ભાગ થાય તો હાલે તો પૂરું જ થઈ જાય. એટલે બેસીએ જ નહીં, ધ્યાન રાખવું પડે. પાછું તો બાથરૂમમાં આવ્યો જાય, બાથરૂમમાં ધ્યાન રાખવું પડે. કેમ કે ના બધી વસ્તુ હોય ને સાબુન કાંઈક મોઢામાં નાખે તો એ દરવાજો બંધ રાખવો પડે. કાલે જ એના પપ્પાએ દરવાજો ખુલ્લો રાખી દીધો એ મને ખબર નહીં, હું ઠામ બિસરતી હતી. તો એ બધા દરિયાથી આવ્યા ને પછી ઓલો સીધોના બાથરૂમમાં જે નહીં ત્યાં બધું વેર વિખેર કરી લીધું. મારું કામ કરતી હોય તો મારું ધ્યાન ના જોઈએ કે એ કામ કરે, બધા હોય તોય મારું ધ્યાન ના હોય. તો એવું હે આગળ ઉઠીએ, મળીએ થોડીક વાર પછી. બાય બાય. આપણી કામ કરે અને નીકળે ગા એટલે કંઈ ટ્રાફિક નથી. કંઈ કે રાતના વાગે ગા 9 તમે જોવે હગો. અને આ સાયકલનો રસ્તો હે તો ના હું આ કાને સામે હાઈવે હે અહીં તો હાવ એવું નથી કે હાવ ને હતી, પણ હાલું જાય નીકળે ગઈ આગળ થોડીક વારમાં. આજે તો 45 મિનિટે પૂગી. તો મળીએ થોડીક વાર પછી. બાય બાય. હેલો, રાધે રાધે. યાર આજ હું ભૂલી પડી, ખબર નહીં આખું આ જંગલ જેવું આવે ગું અને ગૂગલમાં મને આમાંથી અંદરથી રસ્તો બતાવે. મારી સાયકલમાં ચાર્જિંગ 2 ઝાકા હે અને હું અટાણે ખબર મને ખુદની નથી ખબર કે હું કાં હે. અને રાતના 9:30-10 જેવું થવા આવ્યું. એવું હે ને હું કે કાં ટેક્સી કરલા અને કાં બસનું કંઈક કરા. કેમ કે એવો રિસ્ક લઈને મારે ને તો કંઈ કરું. તમે જોવે હગો આ આખું જંગલ જેવું જ છે, જ્યાં લાઇટિંગ ગઈ ને આ બાજુ રસ્તો હે પણ એ મને બતાવતા નથી કે આ જાય. બતાવે મને ગૂગલમાં આને અંદરથી. તો હવે મને કંઈ સમજાતું નથી. તો હું વિચારા કે હું ટેક્સી કરલા ને કાં તો હું પહેલાં આમાં જોવા કાંઈ જો રસ્તો જાતો હોય તો ટ્રાય કરા, બાકી ટેક્સી કરલા. કેમ કે કારની હું ઘૂમરા મારા અડધી કલાક થયા હતા, હું 20-25 મિનિટ થયા હતા એટલામાં જ ઘૂમરા મારા ગોતા રસ્તો નથી જડતો. અને આજ મેં એવું કર્યું કે હું ખબર નહીં ક્યાં આડેધડ ક્યાં કાયમ આવવા તો હરખી આવવાના. આજ વરે મેં રસ્તો બદલાવ્યો તો હવે એવું બધું થયું. પેલા હું જોવા ઓલી સાઈડ સાયકલ રાખે અને કે એક વાર કંઈ રસ્તો હે. આ સાયકલ રીહે નહીં કેમ કે આ હે રેતી બાણું રાખે. પડતી નહીં ટ્રાય કરા કે ક્યાં બતાવે મને રસ્તો, પણ રસ્તો કાંઈ દેખાતો હે નહીં. તમે જોવે હકો હાવ ફેસ લાઇટ હે એટલે થોડુંક દેખાય. આ કદાચ જાતું બી હે પણ આમાં તો સાયકલ હાલે અહીંયા જ નથી. ના મારે આવો રિસ્ક નથી લેવો બાપા, ભલું કરે ભગવાન. હું એવું ટેક્સી કાંકી કરલા કારક થાય આવા હેરાન તો કામ કરું. કેમ કે રસ્તો કાંઈ દેખાતો જ નથી તો મારે રસ્તો ક્યાં ગોતવો. અને મને બતાવે આ સાઈડથી અહીં વરડવાનો રસ્તો. કેમ કે ઓલી સાઈડ તો બધું પેક હે તો નાથી તો કંઈ રસ્તો હોય જ નહીં. મને બતાવે આ સાઈડનો. હે ભગવાન.
તકલીફો પર તકલીફો હે. સારું ગાઈશ, તો હે હું કંઈક ટેક્સી વેક્સી કરા અને પછી મળીએ આપણે, તમને જણાવવા કે મેં કામ કર્યું એ. હેલો, તો ફાઇનલી હું રોડ ઉપર ચડે ગઈ. 20-22 મિનિટ બતાવે તો હમણાં પૂગે જાય. થોડુંક અઘરું તો લાગ્યું કે પછી ટેક્સીનો રૂટ માર્યો ને એટલે રોડ બતાવ્યો. બાકી સાયકલના રૂટમાં બતાવતા હતા ટૂંકમાં ઓલું જંગલમાં ગરેડાનું હોય ને એ રીતના. અને પાછો રોડ નહોતો. તો હાલો રોડ હોય તો સમજાય. તો હમણાં જો આ બાજુ હાઈવે ઉપરથી આવી. સારું, મારે સિગ્નલ ખુલે પણ મળીએ પછી. હેલો, તો જો ફાઇનલી હું પૂગે આવી ઘેર અને રસોઈ બનાવવાની તૈયારી કરી લીધી. કેમ કે એથી હું શ્રાવણ મહિનાનું એકટાણું કરી, કેમ કે શક્કર આવે એટલે. તો ફાઇનલી આપણે ઘેર પૂગી આવ્યા અને રાંધવાની હારે તૈયારી. જો દાળ બાર બધું બાફવા મૂકી દીધું. તો હવે દહીં તો બફાઈ ગઈ અને વઘાર નાખાને પછી નાવા જાય. રોટલી બનાવવાની બાકી છે અને ખાઈ પીએ અને પછી નાહી ધોઈને હોઈ જાઉં. આજ થાકે ગઈ તો ખબર નહીં કઈ રીતના હું હેરાન થઈ. હેરાન તો ન કહે પણ ભૂલી પડે ગઈ હતી. અને ભૂલી કી પડી મને નથી ખબર, કંઈ મગજનું ખબર નહીં કી પડે ગઈ હોય તો ભૂલી પડે ગઈ હતી. તો હાયલું એવી તો પૂગી આવી. પાછું બીજો કંઈ પ્રોબ્લેમ નહોતો. ચાર્જિંગ ખાલી સાયકલમાં 2% બે આકા હોય ને એ જ હતું. તો મેં કીધું આની આ ઘૂમરા મેરા રાખી દો, પાછી પૂગી મોડી. તો એવું હતું. તો એ તો પૂગી આવી, વાંધો ન આવ્યો કંઈ. બાકી સેલે ટેક્સી કરી લે, કેમ કે એના સિવાય કંઈ રસ્તો હતો નહીં. તો સારું ગાઈસ, મળીએ કાલે પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાની બાય બાય, રાધે રાધે. ખુશ રહ્યો અને ખુશ રહેવા દો. આવો નવો સપોર્ટ કરતા રહીજો. લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જેની ન કર્યું હોય એ કરી લીજો. બાય બાય, રાધે રાધે.